ગ્રામ પંચાયતોની ચૂંટણીનું સુચારુ આયોજનના સંદર્ભે અધિકારીઓને માર્ગદર્શિત કરતા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય. કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ, ચૂંટણી અધિકારીઓ તથા મામલતદારશ્રીઓની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયતની સામાન્ય વિભાજન પેટા ચૂંટણીનું સુચારુ આયોજન સંદર્ભે પ્રાંત ઓફિસ ખાતે બેઠક યોજાઈ હતી. કલેક્ટરે ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રી નોમિનેશન તેમજ નોમિનેશન પ્રી પોલ ડેના દિવસે કરવાની થતી કામગીરી જેવા વિવિધ તબક્કાઓના મુદ્દા બાબતે સલંગ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા. બેઠકમાં મતદાર યાદીની ચકાસણી અને ઉમેદવારી ફોર્મ તથા ઉમેદવારને આપવાનું થતું સાહિત્ય પૂરું પાડવા અને ઉમેદવારી ફોર્મ ઇસ્યુ કરવા અને આદર્શ આચારસંહિતાનું અમલીકરણ અને મતદાર યાદીની નકલ આપવાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે ઉમેદવારી પત્રો રજીસ્ટર નિભાવવા બાબત, ચૂંટણી એજન્ટની નિમણૂક અને ડેટા એન્ટ્રીની કામગીરી, માન્ય ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવા બાબત અને સ્ટ્રોંગ રૂમ નક્કી કરવા તેમજ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો તેમજ મતદાન મથકે ઉપયોગમાં લેવાતા સાહિત્ય કીટ તેમજ મતદાન સ્ટાફની નિમણૂક તથા તાલીમ કામગીરીની ચર્ચા કરી હતી. ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ સુનિયોજિત રીતે પૂરી થાય તેવી દિશામાં કામગીરી કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.